હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થીઓ, આજથી તમારી દ્વિતીય વાર્ષિક પરીક્ષા ચાલુ થઈ ગઈ છે. તો વિદ્યાર્થીઓ, આજે આપણે તમારી દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2000, અહીંયા થોડી મિસ્ટેક છે લખવામાં, વાંધો નહીં. તો ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન તમે જોઈ શકો છો અને તારીખ તમે જોઈ શકો છો 20/1/2025 અને વાર સોમવાર. આજનું આ પેપર છે અને આ પેપર તમે અહીંયા જોઈ શકો છો, બનાસકાંઠા જિલ્લાનું છે. તો આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાનના પેપરનું સોલ્યુશન જોવાના છીએ. વિદ્યાર્થીઓ, જો તમારું હજુ સામાજિક વિજ્ઞાનનું પેપર હજુ આપવાનું બાકી છે, કોઈપણ જિલ્લામાંથી તમે વિડીયો જોઈ રહ્યા છો અને તમારે જો સામાજિક વિજ્ઞાનનું પેપર હજુ આપવાનું બાકી છે, તો હું તમને શ્યોરિટી સાથે કહું છું કે વિડીયો તમારા બહુ જ કામનો છે. કારણ કે ઘણીવાર એકબીજા જિલ્લામાંથી પ્રશ્નો પૂછાતા હોય છે. બેઠે બેઠા પેપરમાં ક્યાંક ને ક્યાંક પ્રશ્નો તમને જોવા મળી રહેશે. એટલે એકવાર 5-10 મિનિટનો ટાઈમ લઈ અને પેપર સોલ્યુશન એકવાર જોઈ લેશો, એના પ્રશ્નો જોઈ લેશો, તો તમારી એક્ઝામની અંદર, તમારા પેપરની અંદર તમે જો એ પ્રશ્નો જોઈને જશો તો તમને ખૂબ જ બેનિફિટ થશે. ચલો આગળ વધીએ છીએ. વિભાગ એ ઉપર જઈશું. વિભાગ એ તમારો 24 ગુણનો છે, તમે જોઈ શકો છો, અને પ્રત્યેક પ્રશ્નનો 1 ગુણ છે. ચલો સૌથી પહેલાં કીધું છે કે જોડકા જોડો. ચલો પ્રથમ કીધું છે દ્રવિડ પ્રજા. તો દ્રવિડ પ્રજા એ કેવી પ્રજા હતી? સામે ઓપ્શન બીમાં આપેલા છે, તમે ચેક કરો. તો જવાબ આવશે સી, માતૃમૂલક કુટુંબ વ્યવસ્થા. દ્રવિડની સામે જવાબ આવશે સી. ચલો પછી છે બીજા નંબરના પ્રશ્નમાં પટોળા નિર્માણ. પટોળા કઈ જગ્યાના પટોળા પ્રખ્યાત છે? તો પાટણના. અહીંયા પટના છે, જોજો, એટલે ભૂલથી ભૂલ ના થઈ જાય. અહીંયા છે પાટણ, તો અહીંયા જવાબ આવશે એફ. ચલો પછી ત્રીજા નંબરમાં ઉર્જાનો મુખ્ય સ્ત્રોત. ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કોણ છે? તો કે સૂર્ય છે, તો જવાબ આવશે ડી. ચલો પછી પ્રશ્ન નંબર 4માં તાપી નદી કીધું છે. તો તાપી નદી કઈ જગ્યાએ આવી? તો તાપી નદી ગુજરાતમાં આવી, તો અહીંયા જવાબ આવશે બી. ચલો પછી 5 નંબરમાં વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો. તો એમાં જવાબ આવશે એ, જોઈ શકો છો, 1981માં. ચાલો આગળ વધીશું. નીચેના વિધાનો ખરા છે કે ખોટા છે તે જણાવો. ચલો પ્રશ્ન નંબર 6, રુદ્ર મહાલય વિરમ ગામમાં આવેલ છે. ભાઈ ખોટું છે. સાચું ખોટું તમારે જણાવવાનું છે. રુદ્ર મહાલય સિદ્ધપુરમાં આવે છે, વિરમ ગામ ના આવે તો આપણું ખોટું છે. ચલો પછી પ્રશ્ન નંબર 7 કીધું છે બળવાખોરી એ સ્થાનિક સમસ્યા છે. આ પણ ખોટું છે. પ્રશ્ન નંબર 8, યજુર્વેદ સંગીતની ગંગોત્રી ગણાતો ગ્રંથ છે. આ પણ ખોટું છે. સામવેદ સંગીતની ગંગોત્રી ગણાય છે, યજુર્વેદ ના આવે, એટલે અહીંયા ખોટું આવશે. ચલો પછી છે પ્રશ્ન નંબર 9, સ્ત્રીઓ સમગ્ર વિકાસ પ્રક્રિયાનું મુખ્ય કેન્દ્ર છે. સાચું આવશે. આપણે પૃથ્વીના 71% ભાગમાં પાણી છે, તો આ પણ જવાબ સાચો આવશે. ચાલો ત્યાંથી આગળ વધીશું. તમારે ખાલી જગ્યા પૂરવાની છે. ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખવાનો છે. ચાલો પ્રશ્ન નંબર 11 છે વિશ્વ વારસાના સ્થળોની યાદી તૈયાર કરતી વૈશ્વિક સંસ્થા કઈ છે? તો જવાબ આવશે યુનેસ્કો. યુનેસ્કો એ સંસ્થા એવી છે જે વિશ્વ વારસાના જે સ્થળો છે એને યાદીમાં સમાવિષ્ટ કરે છે, વર્લ્ડ હેરિટેજ સાઇટ જેને કહેવાય છે. ચલો પ્રશ્ન નંબર 12, મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિની રચના ખાલી જગ્યા થઈ હતી. કઈ સાલમાં થઈ હતી? તો તમારો જવાબ આવશે 1883. ચલો પ્રશ્ન નંબર 13, મહાનદી પર ખાલી જગ્યા બહુહેતુક યોજના આવેલ છે. તો મહાનદી ઉપર કઈ યોજના આવેલી છે? તો આપણો જવાબ આવશે હીરાકુંડ. ચલો પ્રશ્ન નંબર 14, પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત ખાલી જગ્યા છે. શું આવશે? વૃષ્ટિ. ચલો પ્રશ્ન નંબર 15, ભારતનો લગભગ ખાલી જગ્યા કિમી દરિયા કિનારો આવેલો છે. ભારત લગભગ કેટલા કિલોમીટર દરિયા કિનારો ધરાવે છે? તો 7516 કિલોમીટર. ઓકે, ચલો ત્યાંથી આગળ વધીશું. પ્રશ્ન નંબર 16 કીધું છે એક વાક્યમાં તમારે જવાબ આપવાના છે. પરિવહન એટલે શું? તો પરિવહનની વ્યાખ્યા તમને પૂછે છે. તો પરિવહનની વ્યાખ્યા શું થાય? તો માલ સામાન અને મુસાફરોની એક સ્થળેથી બીજા સ્થળે થતી હેરફેર. ચાલો પ્રશ્ન નંબર 17, ભારતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત કયો અને ક્યારે થઈ હતી? તો ભારતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત 1853માં મુંબઈ અને થાણે વચ્ચે થઈ હતી. ચાલો પ્રશ્ન નંબર 18 છે વિકાસશીલ રાષ્ટ્રોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કઈ છે? તો ખેતી. કઈ છે? ખેતી. ચાલો પ્રશ્ન નંબર 19, માતા પોતાના બાળકોનો ઉછેર કરે છે તે કઈ પ્રવૃત્તિ ગણાય છે? આર્થિક કે બિનઆર્થિક? તો જવાબ આવશે બિનઆર્થિક. ચલો પ્રશ્ન નંબર 20, 2 વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું કેમ જરૂરી છે? આ પ્રશ્ન તમે અંદર જોઈ લેજો. ચાલો
આગળ વધીશું. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ તમારે શોધીને લખવાનો છે. તો પ્રશ્ન નંબર 21 કીધો છે. 21માં તમને કીધું છે કે રાષ્ટ્રીય સંગ્રહાલય ક્યાં આવેલું છે? તો જવાબ આવશે દિલ્હીમાં. ચલો પછી 22માં કીધું છે કે વાહન ચાલક ચલાવવા માટે જરૂરી પરવાનું એટલે ડ્રાઇવિંગ લાયસન્સ. તમારે વાહન ચલાવવું હોય, કોઈ પણ વાહન ચલાવવું હોય તો શું જોઈએ? ડ્રાઇવિંગ લાયસન્સ જોઈએ. ચલો પ્રશ્ન નંબર 23 છે. બહુહેતુક યોજનાથી લાભાન્વિત રાજ્યો ધરોઈ અને કોશી. પછી ડેશ આપ્યું છે તો તમારે રાજ્યો લખવાના છે. ધરોઈ કઈ જગ્યાએ છે? તો ગુજરાતમાં, અને કોશી બિહાર. ઓકે, ચાલો પ્રશ્ન નંબર 24. ઉત્પાદન પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાતા માનવ સર્જિત સાધનો એટલે આપણો જવાબ આવશે મૂડી. ચાલો વિદ્યાર્થીઓ, હવે વિભાગ બીનું હું તમને સોલ્યુશન નથી કરાવતી, પણ તમે અહીંયા જોઈ શકો છો વિભાગ બીમાં તમને 13 પ્રશ્નોમાંથી કોઈ પણ 9 પ્રશ્નો તમારે લખવાના છે. દરેકના 2 ગુણ છે. તો તમે પ્રશ્નો જોઈ શકો છો. આ પ્રશ્નોના આધારે તમે તૈયારી કરીને જજો. ચાલો 25થી લઈ સ્ક્રીનશોટ લઈ શકો છો. 25થી 37 સુધીના પ્રશ્નો છે. ચલો એના પછી આગળ વધીએ તો તમારો વિભાગ સી અહીંયા આપેલો છે. વિભાગ સીમાં 9માંથી કોઈ પણ 6 પ્રશ્નો તમારે લખવાના છે. દરેકના 3 ગુણ છે. પ્રશ્ન નંબર 38થી અહીંયા જોઈ શકો છો 46 સુધીના પ્રશ્નો છે. ચલો પછી તમારો વિભાગ ડીની શરૂઆત થાય છે. વિભાગ ડીની અંદર તમારે 47થી 53 પ્રશ્નોમાંથી 4 પ્રશ્નોના સવિસ્તાર અને દરેકનો તમને 4 ગુણ મળશે. જોઈ શકો છો, સરસ મજાના પ્રશ્નો છે. સ્ક્રીનશોટ પાડી લેશો. એકવાર તમે પેપર આપવા જાઓ ત્યારે તમે શું કરશો? આટલા પ્રશ્નોને વ્યવસ્થિત જોઈ તૈયાર કરી અને ખાસ વિભાગ એ અને બી સોલ્વ કરીને જજો. ચલો અહીંયા તમારું પેપર પૂરું થાય છે. વિદ્યાર્થીઓ, તમને મારી ચેનલ હેલ્પફુલ થતી હોય તો પ્લીઝ કોમેન્ટ કરીને જણાવી શકો છો. ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક શેર કરીને તમારા મિત્રો સુધી શેર કરજો. ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ.